શક્તિસિંહ ગોહિલે એવું કીધું કે યોગ્ય કાર્યકરને યોગ્ય કામ આપવું એવું રાહુલ ગાંધીનું કહેવું હતું અને દરેકની અંદર ખૂબી અને ખામી હોય જ છે. એ ખૂબી અને ખામીને શોધીને હવે કામ અપાશે. નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા અને એમણે આમ તો ઘણી બધી વાતો કરી છે, પરંતુ એમના એક વાક્યને કારણે ગુજરાતના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે. એક જોરદાર ચર્ચા શરૂ થઈ છે. એમણે એવું કહ્યું હતું કે કોંગ્રેસની અંદર બે ટાઈપના ઘોડા છે. એક લગ્નમાં જે ચાલે એવા ઘોડા હોય અને એક ઘોડા જે હોય એ રેસના ઘોડા હોય. પણ કોંગ્રેસની અંદર એવું હતું કે લગ્નના ઘોડા રેસમાં ચાલ્યા જતા હતા અને રેસના ઘોડા લગ્નમાં નાચતા હતા. પરંતુ હવે એવું નહીં થાય. હવે માત્ર રેસના ઘોડા રેસમાં જ દોડશે અને લગ્નના જે ઘોડા છે એ લગ્નની અંદર જ નાચશે. હવે આ જે ઘોડાવાળી વાત છે એને કારણે બધા પોતપોતાની રીતના અર્થઘટન કરી રહ્યા છે. તો ગુજરાતના નેતાઓ શું કહી રહ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું ઘોડા વિશે, એ પછી કોંગ્રેસના અને ભાજપના નેતાઓએ પોતપોતાની રીતના અર્થઘટન કર્યા છે કે રાહુલે આ ઘોડાની વાત કહીને ખરેખર કહેવા શું માંગતા હતા. તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એવું કીધું કે યોગ્ય કાર્યકરને યોગ્ય કામ આપવું એવું રાહુલ ગાંધીનું કહેવું હતું અને દરેકની અંદર ખૂબી અને ખામી હોય જ છે. એ ખૂબી અને ખામીને શોધીને હવે કામ અપાશે. અને સાથે સાથે રાહુલ ગાંધીનું એમ પણ કહેવું હતું કે નિરાશા છોડીને આશાવાદી બનો. આવી બધી શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે આવું અર્થઘટન રાહુલની વાતમાંથી નીકળે છે. જ્યારે ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે એમ કીધું કે રાહુલ ગાંધીએ આ જે વાત કરી તો એનો મતલબ એમ છે કે હવે કોંગ્રેસની અંદર ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે, એવો રાહુલ ગાંધીનો ઈશારો હતો. અને હવે એવા જ નેતાઓ ચાલશે કે જે રેસના ઘોડા હોય, મતલબમાં જે ભાજપની સામે સંઘર્ષ કરી શકે, આંદોલનની ભૂમિકા ઊભી કરી શકે, એવા નેતાઓને રાહુલ ગાંધી પ્લેટફોર્મ આપશે એવું એમનું કહેવાનું હતું. જે માત્ર વાતના વડા કરતા હોય, મતલબમાં જે લગ્નના ઘોડા જેવા હોય, એમને પાર્ટી પોતાની રીતે જુદો રસ્તો બતાવશે, એટલે જુદી રીતના એમને સાચવશે, એવું જગદીશ ઠાકોરનું કહેવું હતું. તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું કહેવું એમ હતું કે રાહુલ ગાંધીનો કહેવાનો મતલબ એમ હતો કે અત્યાર સુધી કોંગ્રેસની અંદર જે પ્રમાણે જેમને રોલ આપવો જોઈતો હતો એ અપાતો નહોતો, એટલે જેનો જે રોલ હશે એ મુજબ જવાબદારી મળશે. અને સાથે સાથે 2022ની અંદર કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નબળી પડી હતી, એ વાત પણ રાહુલ ગાંધીનું કહેવું હોઈ શકે છે. હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા હાર્દિક પટેલે એમ કીધું કે રાહુલને કોંગ્રેસ નેતા અને કોંગ્રેસ કાર્યકરો પર ભરોસો નથી, એટલે આવી વાત કરી રહ્યા છે કે રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો. કોંગ્રેસને 1989થી બધા લોકો જોતા આવ્યા છે કે કોંગ્રેસ શું છે. 1993 પછી ઘણા નેતાઓ એવા છે કે જેમણે માત્ર વ્યક્તિગત સ્વાર્થ ખાતર કોંગ્રેસને ચલાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસના એક પણ નેતા એવા નથી કે જેણે ગુજરાતને ફાયદો થાય. તો બીજી તરફ ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમારે એમ કીધું કે રાહુલ ગાંધીએ જે વાત કરી તો એમાં સાચી વાત છે, કારણ કે કોંગ્રેસની અંદર તો 20 વર્ષથી એકના એક જ ઘોડા છે. લગ્નના ઘોડા બી એક જ છે અને રેસના ઘોડા બી એક જ છે. અને લોકો હવે 20 વર્ષથી એકના એક ચહેરા જોઈને કંટાળી ગયા છે. અને રાહુલ ગાંધી ભલે અત્યારે બોલીને ગયા છે, પરંતુ રાહુલ ગાંધી પાછા ગુજરાતમાં ક્યારે આવશે એ જોવાનું છે, કારણ કે રાહુલ ગાંધી એકવાર ગુજરાતમાં ગયા પછી વર્ષો પછી પાછા આવતા હોય છે. તો
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.